નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું સમાજનું માર્ચ 2024નું પેપર સોલ્યુશન જોઈશું. તો જો એમાં આપણને સૌથી પહેલા વિભાગ એ આપેલો છે. વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. અહીંયા આપણને જે જોડકા આપેલા છે એ જોડવાના છે. એમાં પહેલું છે બહુચરાજીનો મેળો. તો બહુચરાજીનો મેળો છે એમાં આપણું આવશે મહેસાણા. ક્યાં આવે છે આ મેળો? મહેસાણામાં આવે છે. એટલે પહેલામાં આપણો જવાબ આવશે ઈ, મહેસાણા. પછી પંડિત અહોબલે લખેલું છે સંગીત પારિજાત, એટલે એમાં આવશે એફ આવી જશે. પછી કુદરતનો સફાઈ કામદાર, તો કુદરતનો સફાઈ કામદાર આવશે ગીધ, બી. પછી છે પવન ઉર્જા, તો પવન ઉર્જામાં આવશે લાંભા, એટલે એમાં આવશે સી. પછી પૃથ્વી પરિષદ છે, પૃથ્વી પરિષદ આવશે સ્ટોકહોમ, એટલે પાંચમામાં આવશે ડી. તો આ જો જોડકા થયા. એના પછી ખરા ખોટા જોઈએ. હવે જો અહીં આપેલું છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં છઠ્ઠું આપેલું છે કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. તો એમાં આપણે આવશે સાચું કે જે તત્વજ્ઞાનના સાહિત્ય હોય એને અરણ્યકો કહે. પછી છે જૂનાગઢના 4 ગુફા સમુંડ આવેલા છે, તો એ આપણું શું આવી જશે? ખોટું આવી જશે. 3 આવેલા છે એટલે આમાં ખોટું આવશે. પછી 8મું આપેલું છે સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલ મૂક્યો હતો, તેમાં પણ આપણું ખોટું આવશે. પછી છે 9મું, તો 9મામાં છે સરસ્વતી સબળા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે, તો એમાં આવશે ખોટું. પછી છે 10મું કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, તો એમાં આવશે ખરું. પછી આપણે અહીંયા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં 11મું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે, એટલે સી આવશે ભોપાલ. પછી 12મું છે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી, તો ઈસવીસન 1952માં બોર્ડની રચના કરી હતી, એટલે એમાં આપણે 12મામાં જવાબ આવશે એ. પછી 13મું આપેલું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો પૃષ્ઠીય જળનો સ્ત્રોત આવશે બી, નદીઓ. 14મું આપેલું છે ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો ગ્રાન્ડ એનિકટ છે એ કાવેરી નદીમાંથી એનું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે એમાં આવશે બી, કાવેરી. પછી 15મું છે એક્સપ્રેસ હાઈવે ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે, તો એક્સપ્રેસ હાઈવેને દ્રુતગતિ માર્ગ પણ કહેવામાં આવે છે, એટલે એમાં આવશે એ. પછી છે 16મું, એમાં છે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. તેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય છે, તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી આવેલું છે, એટલે એમાં આવશે ડી. પછી સલારગંજ છે એ આવેલું છે હૈદરાબાદમાં, એટલે એમાં આવશે સી. વડોદરા મ્યુઝિયમ વડોદરામાં જ આવેલું, એટલે એ તો બી જ આવે. પછી ચોથું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આવેલું છે અમદાવાદમાં. એમાં એટલે અહીંયા જોવો, પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી, એટલે ડી, સી, બી, એવું કહે છે ઓપ્શન બી, એટલે આમાં 16મામાં આવશે બી. પછી 17મું આપેલું છે કે બહુહેતુક યોજના તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાની ઉત્તર દિશા તરફ ગોઠવાતા હોય તો વિકલ્પ સાચો જ ગણાય. કે અહીંયા તમે જોશો કે અહીંયા આપણને યોજના આપેલી છે એને આપણે દક્ષિણથી ઉત્તર તરફ જેવી રીતે ગોઠવેલી છે એમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો સૌથી દક્ષિણમાં એટલે ભારતમાં દક્ષિણમાં એટલે નીચેની તરફ કયું આવે? નાગાર્જુન સાગર આવશે, નર્મદા ઉપર આવે ગુજરાત બાજુ, એટલે એ તો આવશે ને ઓપ્શન. એટલે આમાં શું આવશે? ડી આવશે. નાગાર્જુન સાગર સૌથી નીચે છે, એની ઉપર પછી નર્મદા, ચંબલ, ફાખરા નાગલ આવે, એટલે આપણે આમાં 17મામાં ડી જવાબ આવશે. હવે જોવો 18મો આપેલો છે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો 18મામાં આવશે આપણો જવાબ એ, 84% જળ છે તે સિંચાઈ માટે ઉપયોગી છે. પછી 19મું છે ત્રણેય સાધનોને ઉત્પાદન યોજનાને જોડવાની કામગીરી શું કહેવાય છે? કે ઉત્પાદનના જે ત્રણેય સાધનો છે એને કોણ જોડવાનું કામ કરે છે? નિયોજન. બજાર પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે, એટલે 20મામાં આવશે એ, બજાર પદ્ધતિ. પછી છે 21મો, આમાં આપણે 1-2 શબ્દમાં જવાબ લખવાના હતા, જેમાં 21મામાં આવેલું છે ભારતે કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે, તેમાં આવશે 7517 કિલોમીટર. એ આપણે ચેપ્ટર નંબર 2માં આપેલું છે, જ્યારે ચેપ્ટર નંબર 14 છે એમાં શું આપેલું છે? 7516, એટલે 7516 આપેલું છે. તો તમે આ બેમાંથી કોઈ પણ લખ્યું હોય બંને જ સાચા પડે.
પછી છે 22મું, ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો એમાં આવશે પોરબંદર. પછી છે 23મું, વિકાસશીલ રાષ્ટ્રો માટે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો એમાં આવશે કૃષિ અથવા તો ખેતી, તમે કોઈ પણ લખો ચાલે, કૃષિ લખી. પછી છે 24મું, બેન્કિંગ અને વીમા કંપનીઓ વગેરે, શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરે કામગીરીઓ સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો શિક્ષણ છે, બેન્કિંગ છે, વીમા છે, તે કેમાં થાય? સેવા ક્ષેત્રમાં થશે. તો 24માં આપણો જવાબ આવી જશે સેવા ક્ષેત્ર. હવે જોવો સેક્શન બી છે, તો સેક્શન બીમાં આપણને 25 થી 37 લઈ 37 સુધીના પ્રશ્ન આપેલા છે. એમાં 25મો છે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. 26મો છે ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે, આ વિધાન સમજાવો. 27મું છે કથકલી નૃત્ય વિશે માહિતી. પછી 28મું છે રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે, આ વિધાન સમજાવો. 29મું છે એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો. પછી 30મું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો. 31મું છે વન્યજીવ સંરક્ષણ માટે ઉપાયો જણાવો. 32માં છે પારિભાષિક શબ્દનો અર્થ આપો. બંને શબ્દનો અર્થ વ્યાખ્યા સ્વરૂપે લખવાનો છે, એના વિશે લખવાનું છે. એટલે પહેલું સૌર ઉર્જા છે, બીજું ભરતી શક્તિ છે. 33માં છે સીસાનો ઉપયોગ લખવાના છે. 34માં મને ઓળખો અને લખો. પહેલું છે ટસર અને બીજું છે સેલ. 35મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્યોગ વિશે સમજાવો. 36મું છે આતંકવાદની આર્થિક અસરો જણાવો. 37મું આપેલું છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈ લખો. હવે વિભાગ સીમાં 3 માર્કના પ્રશ્ન હોય છે. એમાં 38 થી 46 સુધીમાં 9માંથી કોઈ પણ 6 લખવાના છે. તેમાં જો 38મો પ્રશ્ન છે ચિત્ર જોઈને સવાલના જવાબ આપો. તો ચિત્ર છે એના ઉપરથી લખવાનું છે આ ચિત્ર કયા સ્થાપત્યનું છે, આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે અને તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે. એટલે આ ત્રણેય સવાલ છે 3 વાક્યમાં આવી જશે, તમને 3 માર્ક મળશે. પછી છે 39માં કે સારનાથના સ્તંભનો પરિચય આપો. 40મું છે વલભી વિદ્યાપીઠ વિશે જણાવો. 41મું છે ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો. 42મું છે રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપો. 43મું છે વૈશ્વિકરણ વિશે ટૂંક નોંધ લખો. 44માં છે જે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો. આખાના ત્રણેયના નામ લખવાના છે. પછી 45મું છે ભાવ વધારાના કારણો જણાવો. અને 46માં છે મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. પછી વિભાગ ડી છે જેમાં 7માંથી આપણે 4 લખવાના હોય છે. તો જો 47મો પ્રશ્ન છે રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો. પછી 48મું છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. 49મો છે ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ આપો. અહીં 50મો આપેલું છે ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા જણાવો. 51મું આપેલું છે ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈ પણ 5 યોજનાના નામ લખી નીચે આપેલ યોજનાની સમજ આપો. એમાં પહેલું છે માં અન્નપૂર્ણા યોજના, બીજું છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. 52મું આપેલું છે બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે લખો. 53મું છે બંધારણમાં આપેલા બાળકોના અધિકાર જણાવો. અને 54માં આપણે જે નકશામાં સ્થાન દર્શાવવાના હોય છે એ નકશામાં સંજ્ઞા સાથેના સ્થાન. તો પહેલું છે કાળી જમીન, બીજું છે પેરિયાર અભયારણ્ય, ત્રીજું છે મગફળી પકવતું કોઈ પણ એક રાજ્ય અને ચોથું આપેલું છે જહાજ બાંધકામ માટે ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. તો આ જોવું આપણું સમાજનું પેપર આ હતું. અહીં આપણું પેપર પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.